ત્રિનેત્રમાં આગળ વધીએ તો સરકાર અગ્નિવીર યોજના તો લાવી, તેને પણ દેશના યુવાનોએ આવકારી, પરંતુ હવે જે નિયમોમાં ફેરફાર થયા છે તેને લઈને ક્યાંક યુવાનોમાં નારાજગી છે. ત્યારે શું છે આ નવા નિયમો અને કેમ આ નિયમોની યુવાનો પર ખરાબ અસર પડી શકે છે, આવો જાણીએ. અગ્નિવીરોની હવે અગ્નિ પરીક્ષા. અગ્નિવીર બનવું હોય તો લગ્ન નહીં કરી શકો, પરિણિત હશો તો અગ્નિવીર બની નહીં શકો. લાગ્યો ને ઝટકો, પરંતુ આ હકીકત છે. ભારતીય સેનામાં અગ્નિવીર બનવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે 2026ની ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ વખતે ફક્ત અરજી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ શિસ્તના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. સૌથી આશ્ચર્યજનક નિયમ ઉમેદવારોની વૈવાહિક સ્થિતિને લગતો છે. નવી માર્ગદર્શિકા અનુસાર માત્ર અપરિણિત ઉમેદવારો જ ભરતી માટે પાત્ર બનશે. 4 વર્ષના સેવા સમયગાળામાં લગ્નની મંજૂરી નહીં મળે. નિયમનું ઉલ્લંઘન કરનારને ગેરલાયક ઠેરવાશે. અરજી ફોર્મ ભરતી વખતે કાર્યક્ષેત્રની પસંદગી કરવી પડશે. આ ફેરફાર યુવાનોને તેમની લાયકાત અને રૂચિઓના આધારે વિભાગ પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે, પરંતુ તેમની જવાબદારીઓ પણ વધારે છે. આમ સેનાના નિયમોમાં થયેલા આ ફેરફારને લઈને યુવાનો ચિંતામાં છે. આ મુદ્દે નિષ્ણાંત શું માને છે એ પણ સાંભળો. આપ અપરિણિત જ લોકો અગ્નિવીર તરીકે જોડાય એ બરાબર છે. ઓફિસર રેન્કમાં પણ ઘણી બધી જગ્યાએ આવું છે, જવાનોમાં પણ હતું. પણ એ 4 વર્ષ દરમિયાન લગ્ન ન કરવા, કદાચ આ અગ્નિવીર જેટલા વર્ષથી ચાલે છે, 2.5-3 વર્ષથી આપણે જોઈએ છીએ, એમાં કંઈ એવા પ્રશ્નો આવ્યા હશે, એના કારણે આ ફરજ પડી છે. પણ કોઈ પણ સૈનિક જે પેલા જયારે જોઈન કરતો એ લગ્ન કરી શકતો હતો, પરિવાર વસાવી શકતો હતો. ભારતના ગામડાઓમાંથી આવતા યુવાનો છે, કદાચ એમને લગ્ન વહેલા કરવા હોય તો મારું એવું માનવું છે કે આ 4 વર્ષ દરમિયાન પણ લગ્ન ન કરવું, આને એટલા જ ઉમળકાભેર યુવાનો સ્વીકાર નહીં કરે અને આ કદાચ હજી ફેર વિચારણા માંગી લે એવો મુદ્દો ચોક્કસ છે. રક્ષા નિષ્ણાંતનું પણ એવું જ માનવું છે કે આ નિર્ણય પર સરકારે પુનર્વિચાર કરવો જોઈએ, કારણ કે યુવાનોના લગ્નનો મુદ્દો અહીં સૌથી મહત્વનો છે. તેવામાં સરકાર આ નિયમોમાં કોઈ ફેરફાર કરશે કે નહીં તે મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.